કમિન સર. યસ. સર મને બીજે સારી સેલેરી મળી રહી છે માટે મારે અત્યારે રિઝાઇન આપવું છે. મને અત્યારે શું છે, આ સેલેરી પોસાતી નથી. ઓકે સર આપણો હિસાબ ને મારી સેલેરી અઠવાડિયે પછી લઈ જાય. ઓકે. કમિન સર. હા યસ. સર પેલું આપણો સેલેરી ને પેલો જે હિસાબ છે મારો 2 દાડા પછી હજા. ઓકે. કમિન સર. હા. સર પેલી મારી સેલેરીને હિસાબનું. અરે યાર જાન અઠવાડિયે પછી આવજે ને યાર, કરી દઈશું જા. ઓકે સર. કમિન સર. હા બોલ, શું હતું? સર પેલું મારા હિસાબનું ને એનું શું થયું સર? અરે યાર કરી દઈશું યાર, જાન તું આવજો, 15 દાડા પછી આવજો જા. પણ સર કેટલા દિવસથી ધક્કા ખવડાવો છો? અરે આપી દઈશ યાર, તને કીધું ને, હું તને ફોન કરી જા, તું અત્યારે જા, નીકળ. સર હમણાં ફોન આવ્યો હતો, આપણા ગોડાઉનમાં આગ લાગી ગઈ છે, તો તમે ફોન પર વાત કરી લેજો ને, બહુ મોટી આગ લાગી છે. કયા પેલા નારોલવાળી ફેક્ટરી? હા જી, એમાં હું વાત કરું, અત્યારે જ વાત કરજો. સર પેલું આપણો ડ્રાઈવરનો ફોન છે, ગાડી એની ઠોકાઈ ગઈ છે, તો તમે એકવાર વાત કરી લેજો ને, કે બહુ મોટો પોલીસ એક્સિડન્ટ સ્ટેશન છે? પોલીસ સ્ટેશન છે. શું થયું? કયા પોલીસ સ્ટેશને? પણ તું એવી જ કેવી ગાડી ચલાવશું? હમણાં અઠવાડિયે પહેલા નવી ગાડી લીધેલી છે. બાનો કર. કયા પોલીસ સ્ટેશને? હું આવું, ચાલ મૂક ફોન. ચાલ પેલા રાજાનો શું હિસાબ છે, બોલાઈને હિસાબ કરીને આપી દે ને ભાઈ પૈસા એને. હા ઉભો રહો, હું ફોન કરું, ઉભો રહો. રાજન તું આને તારો પેલો એકાઉન્ટ જોડે હિસાબ કરીને લઈ જા ને ભાઈ, તારા જે પૈસા બાકી હોય જા લઈ જા. ચિંતા નાના લઈ જા, નાના જે બી હિસાબ કર, તાર જે બી હોય એક બી પૈસા કાપતો ને બધું હિસાબ કરીને આપી દો. અત્યારે જા એકાઉન્ટમાં લઈ જાય, અત્યારનું જે બધું હિસાબ કરીને આપી દે. મિત્રો આ એક વિડીયોના સંદેશ ઉપરથી હું તમને એટલું જ કહેવા માગું છું કે તમે કોઈ બી જગ્યા, તમારી ફેક્ટરીની અંદર કોઈ બી માણસ તમારે ત્યાં સર્વિસ જો કરતો હોય અને જો એને ના પોસાતું હોય ને તમારે ત્યાંથી નોકરી છોડીને જવા માંગતો હોય તો એને પ્રેમથી જવા દેવાનું. તમને પોસાય તો વધારીને રાખવાનો, જો એ જવા માંગતો તેને જવા દેવાનું, પણ એ જતો હોય તો એને 1 બી રૂપિયા કાપવાનો નહીં. એને ટાઈમસર જતી વખતે જ હિસાબ કરીને આપી દેવાનો. કોઈ બી વર્કરનો એનો પસીનો સુકાય એ પહેલાં એનું પેમેન્ટ કરી દેવાનું, એ એક નિયમ રાખવાનું. કારણ કે એ બિચારાને કેટલી તકલીફો અને આપણે એને કેટલા ધક્કા ખવડાવતા હોઈએ એ એનો બિચારોનું મન જાણતું હોય છે. એટલે દરેક લોકોને એક જ મારી વિનંતી છે કે એનું પેમેન્ટ ટાઈમસર આપી દેવાનું. નકર એ બાબતમાં જો એના નોંધ ના લેતો હોય, આપણે નોંધ ના લેતો હોય, પણ એ નોંધ છે ને એકચ્યુઅલીમાં કુદરતની જોડે થતી હોય છે. એટલે પ્લીઝ આ મારા વિડીયોથી તમને બધાને આટલી જ મારી એડવાઇસ છે.